વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યુત ક્ષેત્ર ટોપિક સુધીના પ્રીવિયસ યર્સના નીટના પેપરમાં પૂછાયેલા એમસીક્યુ સોલ્વ કરીશું. જેમાં જોઈએ એમસીક્યુ નંબર 1. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એમસીક્યુમાં આપણને આપેલું છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r જેટલું છે ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F જેટલું છે. તો જે અંતર r આપેલું છે એને આપણે r1 કહી દઈએ અને જે વિદ્યુત બળ F આપેલું છે એને આપણે F1 કહી દઈએ છીએ. જુઓ અહીં આપણે લખેલું છે કે r1 બરાબર r છે અને F1 બરાબર F જેટલા લીધેલા છે. ત્યારબાદ રકમમાં કીધેલું છે કે આ જ બે વિદ્યુત ભારોને હવે કેટલા અંતરે મૂકીએ કે જેથી વિદ્યુત બળ F/3 જેટલું થાય. એટલે વિદ્યુત બળ શરૂઆતમાં કેટલું હતું? F જેટલું હતું. પછી કેટલું થવું જોઈએ? તો F/3 જેટલું થવું જોઈએ. એટલે F/3 ને આપણે F2 કહી દઈએ. જ્યારે વિદ્યુત બળ F/3 જેટલું થાય ત્યારે અંતર કેટલું થવું જોઈએ એ આપણો ક્વેશ્ચન છે. તો એ અંતર આપણે R2 કહી દઈએ, જે આપણે શોધવાના થશે. એટલે જુઓ તો અહીં આપણે લખેલું છે કે R2 આપણે શોધવાના છે અને વિદ્યુત બળ F2 બરાબર F/3 જેટલું છે, રાઈટ? એટલે શરૂઆતમાં અંતર R છે ત્યારે વિદ્યુત બળ F છે. એટલે R1 બરાબર R, વિદ્યુત બળ F1 બરાબર F. હવે વિદ્યુત બળ F/3 થાય ત્યારે અંતર કેટલું એ રીતનો ક્વેશ્ચન છે. તો વિદ્યુત બળ F2 બરાબર F/3 થાય ત્યારે અંતર R2 કેટલા, રાઈટ? તો વિદ્યુત બળ એ આપણને F જેટલું આપેલું છે, જેના આધારે આપણે વિદ્યુત બળનું સૂત્ર એપ્લાય કરીએ. તો કુલમ્બના નિયમ પરથી આપણે લખીએ છીએ વિદ્યુત બળનું સૂત્ર F K Q1Q2/r². પરંતુ મિત્રો જે કન્ડિશન આપેલી છે તે પ્રારંભિક કન્ડિશનમાં વિદ્યુત બળ F જેટલું છે અને ત્યારબાદની કન્ડિશનમાં વિદ્યુત બળ F/3 જેટલું છે. એટલે બંને કન્ડિશન દરમિયાન વિદ્યુત ભારોનું મૂલ્ય બદલાતું નથી. વિદ્યુત ભારોનું મૂલ્ય એઝ ઇટ ઇઝ છે. જેના આધારે આપણે આ રીતે લખી શકીએ કે આમાંથી K Q1 Q2 ને કરતા બનાવો તો સૂત્ર થશે Fr². પણ એમાં K Q1 Q2 ની વેલ્યુ કેવી થશે? તો અચળ થશે. જેના આધારે આપણે કહી શકીએ કે Fr² પણ અચળ છે, રાઈટ? અને જો Fr² અચળ હોય તો F1r12 F2r22 આપણે લખી શકીએ, બરાબર છે? જેમાંથી આપણે R2 શોધવાના છે. એટલે r2² ને કરતા બનાવો તો F2 છેદમાં આવી જશે. જેના આધારે સૂત્ર મળશે F1r12/F2, રાઈટ? આ ત્રણેયની કિંમત મૂકી દઈએ અને R2 આપણે શોધવાના છે, બરાબર? તો r2² F1 રકમમાં આપેલા છે F જેટલા. r1² રકમ પ્રમાણે આપણે r લખી શકીએ પણ એનો વર્ગ છે, છેદમાં F2 જે રકમ પ્રમાણે આપણે F/3 લખી શકીએ. તો હવે જુઓ તો ખ્યાલ આવે કે F કેન્સલ થઈ જશે, બરાબર? અને આ 3 ઉપર જતા રહેશે એટલે બની જશે 3r². પરંતુ મિત્રો આ જે આન્સર આવ્યો એ r2² નો આવ્યો. આપણે શું શોધવાના છે? R2 શોધવાના છે. એટલે આમાંથી વર્ગ દૂર કરવો પડે તો સામે વર્ગમૂળ લાગુ પડી જશે. એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો R2 નો આન્સર આવી જશે √3 * r. એટલે MCQ નો આન્સર થશે C, જે છે √3 * r. MCQ નંબર 2. મિત્રો બીજા એમસીક્યુમાં રકમમાં તમને કીધેલું છે કે એક હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો ક્વેશ્ચન છે કે આ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર r છે, તો તે બંને વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ શોધો, બરાબર? તો મિત્રો આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયસ કે જેની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન કણો રહેલા છે, પરંતુ આપણને ખ્યાલ છે કે ન્યુટ્રોન એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે એને કોઈ જ વિદ્યુત ભાર નથી. જ્યારે પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત છે અને એના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? તો મૂળભૂત વિદ્યુત ભાર જેટલું, જેનો સિમ્બોલ આપણે E લઈએ છીએ.
એટલે પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો થયો કહેવાશે તો +E જેટલો થયો કહેવાય. પરંતુ ન્યુટ્રોન એ વિદ્યુતભાર વિહીન છે, તો એના આધારે આપણે કહી શકીએ કે જે પ્રોટોનનો વિદ્યુતભાર છે એ જ ન્યુક્લિયસનો વિદ્યુતભાર થશે, જે થશે +E જેટલો, રાઈટ. અને જોડે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો, તો આપણે થિયરીમાં ભણી ગયા છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ મૂળભૂત વિદ્યુતભાર જેટલો જ છે, પરંતુ ઇલેક્ટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ નેગેટિવ છે. એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થયો કહેવાય -E જેટલો થયો કહેવાશે. તો મિત્રો એ જ આપણે અહીં લખેલું છે, જુઓ તો ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર જે થશે +E અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જે થશે -E, રાઈટ. મિત્રો રકમમાં કીધેલું છે કે આ બંને વિદ્યુતભારો એટલે કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર r જેટલું છે, તો તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ શોધો. તે વિદ્યુત બળ આપણે ધ્યાનમાં લઈએ છીએ. વિદ્યુત બળ વેક્ટર F કુલમ્બના નિયમ પરથી આપણે લખીએ છીએ, પરંતુ બળ આપણે સદિશ સ્વરૂપે લખીએ છીએ. તો મિત્રો આપણે ભણી ગયેલા છીએ કે સદિશ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, રાઈટ. તો વેક્ટર F કુલમ્બના નિયમ પરથી k q1 એટલે કે ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર જે છે +E, જોડે q2 એટલે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જે છે -E, છેદમાં બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે કે r એનો વર્ગ, અને જોડે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એટલે કે એકમ સદિશ આપણે r કેપ લીધેલું છે, બરાબર છે. તો હવે આનું સાદુરૂપ આપીએ, પ્લસ માઈનસ માઈનસ થશે, k as it is, e into e એટલે e² અને છેદમાં r² આવશે, પણ જોડે શું છે r કેપ. મિત્રો r કેપ શું છે તો એકમ સદિશ. તો એકમ સદિશનું સૂત્ર આપણે ભણી ગયા છે કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, એટલે r કેપ બરાબર સદિશ r અને છેદમાં એનું મૂલ્ય એટલે r થશે, પણ r into r² બની જશે r ઘન, એટલે આપણે ડાયરેક્ટ r ઘન લખી દીધેલા છે, બરાબર. તો મિત્રો આના આધારે આપણે આન્સર કહી શકીએ D for દિલ્હી જે થશે -ke² r ઘન into વેક્ટર r. હવે જોઈએ MCQ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા MCQ ની રકમમાં તમને કીધેલું છે કે ધારો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર થોડો જુદો છે. મિત્રો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે છે એ જ પ્રોટોનનો વિદ્યુતભાર છે. બંનેના વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે એક સમાન છે, રાઈટ. પણ રકમમાં એવું કીધેલું છે કે આપણે એવું ધારવાનું છે કે બંને એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર કેવો છે જુદો જુદો છે. ગમે તે એક પરનો વિદ્યુતભાર -E લેવાનો છે, જ્યારે બીજા કણ પરનો વિદ્યુતભાર લેવાનો છે E + ΔE, રાઈટ. તો મિત્રો આપણે એવું ધારી લઈએ છીએ રકમ પ્રમાણે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જેનો સિમ્બોલ આપણે QE લઈએ છીએ, જે રકમ પ્રમાણે -E છે, રાઈટ. અને પ્રોટોન પરનો વિદ્યુતભાર જેનો સિમ્બોલ આપણે QP લઈએ છીએ, જે રકમ પ્રમાણે E + ΔE જેટલો છે, બરાબર. હવે મિત્રો આગળ રકમમાં કીધેલું છે કે હાઇડ્રોજનના બે પરમાણુ વચ્ચેનું અંતર d જેટલું છે. હાઇડ્રોજનના બે પરમાણુ વચ્ચેનું અંતર d જેટલું છે, ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ બંનેનો સરવાળો, એટલે કે ગુરુત્વાકર્ષી બળ પ્લસ વિદ્યુતીય બળ બંનેનો સરવાળો કેવો છે 0 છે, પરિણામી બળ 0 છે, ત્યારે ΔE નું મૂલ્ય શોધો. આ ΔE નું મૂલ્ય આપણે શોધવાનું છે, જેના માટે કન્ડિશન આપેલી છે કે હાઇડ્રોજનના બે પરમાણુ વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો સરવાળો 0 છે. તો સૌથી પહેલા આપણે હાઇડ્રોજનના બે પરમાણુ પર આપણે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ અલગથી શોધવા પડશે, રાઈટ. તો મિત્રો વિદ્યુતીય બળનું સૂત્ર તો આપણને ખ્યાલ છે કુલમ્બના નિયમ પર, K q1 q2 r². તો હાઇડ્રોજનના બે પરમાણુ આપણે ધ્યાનમાં લેવાના છે. તો હાઇડ્રોજનના એક પરમાણુ પર વિદ્યુતભાર q1 થયો ગણાશે અને બીજા પરમાણુ પર વિદ્યુતભાર q2 થયો કહેવાશે. પણ એ હાઇડ્રોજનના પરમાણુ પરનું વિદ્યુતભાર કેટલો છે એ આપણે સૌથી પહેલા નક્કી કરવું પડશે, ત્યારે આપણને વિદ્યુતબળ મળી શકશે, રાઈટ. તેના માટે આપણે એવું નક્કી કરીએ છીએ કે સૌથી પહેલા આપણે વિદ્યુતભાર શોધવો પડશે.
તો મિત્રો આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન પરમાણુ જેના માટે પરમાણુ ક્રમાંક Z બરાબર 1 થાય, જો તો અહીં આપણે લખેલું છે કે હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z બરાબર 1 છે અને મિત્રો આપણને ખ્યાલ છે કે પરમાણુ ક્રમાંક જે છે એ જ એના ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને એ જ એના પ્રોટોનની સંખ્યા છે, એટલે Z બરાબર 1 તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 થઈ કહેવાય. તેનો મીનિંગ શું થયો કે હાઇડ્રોજનના એક પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે અને જોડે એક પ્રોટોન છે, તેનો કુલ વિદ્યુતભાર કેટલો એ આપણે શોધી લઈએ. જો તો અહીં લખેલું છે કે હાઇડ્રોજનના એક પરમાણુ પરનો વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પ્લસ પ્રોટોનનો વિદ્યુતભાર. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર રકમ પ્રમાણે આપણે માઈનસ e લખી દીધા અને પ્રોટોન પરનો વિદ્યુતભાર E પ્લસ ડેલ્ટા E લખી દીધા. તો પ્લસ E માઈનસ E કેન્સલ થઈ જાય એટલે બાકી રહેશે ડેલ્ટા E. તો હાઇડ્રોજન પરમાણુ પરનો પરિણામી વિદ્યુતભાર કેટલો મળ્યો આપણને ડેલ્ટા E જેટલો. એનો મીનિંગ શું થયો કે હાઇડ્રોજનના બે પરમાણુ લેવાના છે, તો એક પરમાણુ પરનો વિદ્યુતભાર ડેલ્ટા E, બીજા પરનો વિદ્યુતભાર ડેલ્ટા E, બંને વચ્ચેનું અંતર કેટલું છે તો રકમ પ્રમાણે d જેટલું છે. તો હવે તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુતબળ આપણે શોધીશું. જો તો અહીં ગણતરી આપણે દર્શાવીએ છીએ કે d અંતરે બે પરમાણુ, કોના બે પરમાણુ તો હાઇડ્રોજનના બે પરમાણુઓ વચ્ચે લાગતું વિદ્યુતબળ Fe કુલમ્બના નિયમ પરથી આપણે લખીએ તો કે Q1 Q2 બંનેમાં હાઇડ્રોજનના પરમાણુ પરનો જ વિદ્યુતભાર છે જે આપણે શોધી કાઢ્યું ડેલ્ટા E જેટલો, એટલે લખી દીધા છે ડેલ્ટા E નો વર્ગ અને છેદમાં અંતર d જેટલું છે એટલે d². એટલે વિદ્યુતબળ મળી ગયું. હવે જોઈએ ગુરુત્વાકર્ષી બળ. તો મિત્રો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણને ખ્યાલ છે F G(m1m2)r². જ્યાં m1 m2 શું છે તો કણનું દળ છે, પણ અત્યારે તો હાઇડ્રોજન કણ જ છે. પહેલો કણ પણ હાઇડ્રોજન છે, બીજો કણ પણ હાઇડ્રોજન છે, એટલે હાઇડ્રોજન પરમાણુ લેવાનું છે. તો હાઇડ્રોજન પરમાણુનું દળ mh આપણે લઈએ છીએ, બરાબર, પણ બંને હાઇડ્રોજન પરમાણુ છે એટલે mh નો વર્ગ થઈ જશે. તો મિત્રો અહીં ગુરુત્વાકર્ષી બળ આપણે લખેલું છે જેનો સિમ્બોલ આપણે Fg લઈએ છીએ, જે G m1 m2 સરખા છે, જે છે હાઇડ્રોજનનું દળ એટલે mh એનો વર્ગ અને છેદમાં અંતર એટલે કે d², રાઈટ. તો વિદ્યુત બળનું સૂત્ર અને ગુરુત્વાકર્ષી બળ બંનેનું સૂત્ર મળી ગયું હાઇડ્રોજનના બે પરમાણુ માટે. તો હવે રકમમાં કીધેલું છે કે આ બંને બળોનો સરવાળો 0 હોય તો ડેલ્ટા E શોધો, બરાબર છે. તો મિત્રો આ બંનેનો પરિણામી બળ એટલે કે સરવાળો 0 હોય તો એનો મીનિંગ શું થયું કે બંને બળોનું મૂલ્ય સમાન છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો આપણે ફક્ત મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ, તો મૂલ્ય કેવું થવું જોઈએ બંને બળોનું એક સમાન થવું જોઈએ. તો જુઓ અહીં લખેલું છે કે આપણે વિદ્યુતીય બળ Fe ગુરુત્વાકર્ષી બળ Fg બંનેનું મૂલ્ય કેવું છે એક સમાન છે, કારણ કે બંનેનો સરવાળો કેવો છે 0 છે, રાઈટ. તો આપણે Fe લખી દઈએ છીએ જે છે k ડેલ્ટા E નો વર્ગ upon d² Fg લખી દઈએ જે છે G mh નો વર્ગ upon d². મિત્રો ખ્યાલ આવે કે બંને બાજુથી d² કેન્સલ થઈ જશે. આપણે ડેલ્ટા E શોધવાના છે તો એને કરતા બનાવી દઈએ. તો ડેલ્ટા E² એનો ડેલ્ટા E એનો વર્ગ છે એને કરતા બનાવો તો k છેદમાં આવી જશે, એટલે સૂત્ર થશે G mh નો વર્ગ upon k. તો હવે આ દરેકની કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ એટલે ડેલ્ટા E મળી જશે, બરાબર છે. જુઓ તો કેપિટલ G જે ગુરુત્વાકર્ષી અચળાંક છે જેની વેલ્યુ 6.67 × 10⁻11 mh હાઇડ્રોજનનું દળ આપણે લખવાનું છે. મિત્રો રકમમાં હાઇડ્રોજનનું દળ mh આપેલું છે, એના આધારે આપણે લખીએ છીએ 1.67 × 10⁻27 પણ એનો વર્ગ છે અને છેદમાં છે k જે કુલમ્બ અચળાંક છે જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 9 × 10⁹ તો એ પણ આપણે લખેલી છે. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને ડેલ્ટા E નો વર્ગ મળશે જે થશે 2.066 × 10⁻74. પરંતુ મિત્રો આ ડેલ્ટા E નો વર્ગ છે, આપણે ડેલ્ટા E શોધવાના છે એટલે આનું વર્ગમૂળ લેવું પડે. તો આનું વર્ગમૂળ લઈશું એટલે ડેલ્ટા E મળી જશે જે થશે ડેલ્ટા E = 1.43 × 10⁻37 કુલમ્બ. તો મિત્રો આપણે આન્સર લખવાનું છે, એના આધારે આપણે નક્કી કરી શકીએ. ક્વેશ્ચનમાં ખાલી આટલું જ પૂછેલું છે કે ડેલ્ટા E કયા ક્રમાંકનો હોઈ શકે, કયા ક્રમાંકનો હોઈ શકે. તો એનો ક્રમાંક થાય 10⁻37 કુલમ્બના ક્રમનો હોઈ શકે. તો એના આધારે આપણો આન્સર થશે
B for બોમ્બે 10 ની -37 ઘાત કુલમ્બ. હવે જોઈએ MCQ નંબર 4. મિત્રો ચોથા MCQ માં રકમમાં તમને આપેલું છે કે કોઈ એક આધાર બિંદુ ઉપરથી એક સરખી લંબાઈની દોરી વડે આ રીતે એક સરખી લંબાઈની દોરીના છેડે બે ગોળાઓ લટકાવેલા છે. મિત્રો રકમમાં કીધેલું છે કે આ બંને ગોળાઓ પર પ્રારંભમાં એક સમાન વિદ્યુતભાર છે જે છે Q જેટલો. તો મિત્રો આપણને ખ્યાલ છે કે બંને ગોળા ઉપર એક સમાન વિદ્યુતભાર હોય તો તેના કારણે તેમની વચ્ચે અપાકર્ષીય વિદ્યુત બળ પેદા થશે, જેના કારણે બંને ગોળાઓ એકબીજાથી દૂર ધકેલાશે. રાઈટ? દૂર ધકેલાય છે ત્યારે બંને ગોળાઓ વચ્ચેનું અંતર રકમમાં કીધું છે પ્રમાણે d જેટલું છે. હવે આગળ રકમમાં કીધેલું છે કે આ બંને ગોળાઓ પરથી એક સરખા સમયમાં એક સરખો વિદ્યુતભાર લીક થાય છે, એટલે કે વિદ્યુતભાર ઘટતો જાય છે. બરાબર છે? વિદ્યુતભાર ઘટતો જાય છે જે કારણોસર બંને ગોળાઓ એકબીજાની નજીક આવતા જાય છે, બંને ગોળાઓ એકબીજાની નજીક આવે છે ત્યારે જે અંતર d જેટલું હતું બંને ગોળાઓ વચ્ચેનું એ અંતર ઘટીને x જેટલું થઈ જાય છે. તો મિત્રો એ અંતર જ્યારે x જેટલું થાય છે એ પરિસ્થિતિ આપણે આકૃતિમાં દર્શાવેલી છે. જો તો મિત્રો આકૃતિમાં આપણે દર્શાવેલું છે કે એક આધાર બિંદુ A પરથી L લંબાઈની બે દોરી આપણે લટકાવેલી છે અને બંને દોરીના છેડે ગોળા લટકાવેલા છે, ગોળો B અને ગોળો C. રકમમાં કીધું છે પ્રમાણે બંને ગોળા ઉપર Q જેટલો વિદ્યુતભાર છે. રાઈટ? પછી આપણે કીધું પ્રમાણે કે આપણે એવી પરિસ્થિતિ આકૃતિમાં દર્શાવેલી છે કે જ્યારે બંને ગોળાઓ વચ્ચેનું અંતર x જેટલું છે. એટલે આપણે દર્શાવેલું છે કે ગોળા B અને ગોળા C વચ્ચેનું અંતર x જેટલું છે. બરાબર છે? હવે આ x જેટલું અંતર અડધું થાય એટલે કે x/2 જેટલું થાય તો આ BC જે લાઈન મળી એ BC લાઈનનું મધ્ય બિંદુ ત્યાંથી આપણે એક લાઈન ડ્રો કરેલી છે જે આધાર બિંદુ સુધી ડ્રો કરેલી છે. બરાબર? તો એ લંબ અને આ દોરી વચ્ચેનો ખૂણો બંને બાજુ એક સરખો થશે જે થીટા જેટલો છે એવું આપણે ધારી લઈએ છીએ. મિત્રો રકમમાં આ ખૂણો થીટા આપેલો નથી, દોરીની લંબાઈ L એની વેલ્યુ પણ આપેલી નથી, સાથે ગોળા ઉપરનો જે વિદ્યુતભાર છે એની વેલ્યુ પણ આપેલી નથી. બરાબર છે? આગળ હવે આપણે આ ગોળા B ઉપર લાગતા બળોનો વિચાર કરીએ જે આપણે અહીં અલગથી લખેલા છે કે ગોળા B પાસે વિદ્યુતભારો પર લાગતા બળ. તો મિત્રો ગોળા B નું દળ ધારો કે m જેટલું છે, તેના દળના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે. તો આપણે અધો દિશામાં વજન બળ mg દર્શાવેલું છે એટલે અહીં ફર્સ્ટ આપણે લખેલું છે વજન બળ mg. રાઈટ? પછી આપણે કીધું પ્રમાણે કે બંને ગોળા ઉપર એક સમાન વિદ્યુતભાર છે, જે કારણોસર તેમની વચ્ચે અપાકર્ષીય વિદ્યુત બળ લાગે છે, એટલે કે બંને ગોળાઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. તો એ અપાકર્ષીય વિદ્યુત બળ આપણે ડાબી તરફ દર્શાવેલું છે જે Fe વડે દર્શાવેલું છે. એ આપણે અહીં લખેલું છે કે અપાકર્ષીય વિદ્યુત બળ Fe. તદુપરાંત મિત્રો આકૃતિમાં જો તો ખ્યાલ આવે કે દોરીના છેડે પદાર્થ લટકાવેલો છે, ગોળો લટકાવેલો છે, તો દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે. તે તણાવ બળ T આપણે દર્શાવેલું છે જે અહીં લખેલું છે. રાઈટ? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જે કોઈ પણ સદિશો x કે y દિશામાં ન હોય એના આપણે ઘટકો પાડવા પડે. જેમ કે અત્યારે આપણે ત્રણ બળ સદિશોની વાત કરી, આ ત્રણેય બળ સદિશો જો xy દિશામાં ન હોય તો એના આપણે ઘટકો પાડવા પડશે. જો તો વજન બળ mg કઈ દિશામાં છે તો ખ્યાલ આવશે કે y અક્ષની દિશામાં છે એટલે કે એના ઘટકો નહીં પડે. રાઈટ? પછી અપાકર્ષી વિદ્યુત બળ Fe એ જો ડાબી તરફ છે એટલે કે x અક્ષને સમાંતર છે એટલે x અક્ષની દિશામાં છે તો એના પણ ઘટકો નહીં પડે. બરાબર છે? પણ જો તણાવ બળ T
જે x કે y દિશામાં નથી તો તણાવ બળ T ના આપણે બે ઘટકો પાડવા પડશે, જે આપણે અહીંયા રેડ કલર થી દર્શાવેલા છે. જો x અક્ષની દિશામાંનો ઘટક અને y અક્ષની દિશામાંનો ઘટક. જો મિત્રો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે, જેના આધારે આપણે કહી શકીએ કે t નો થીટાની પાસેનો ઘટક t cos થીટા જે y અક્ષની દિશામાંનો છે અને t નો થીટાની સામેનો ઘટક t sin થીટા જે x અક્ષની દિશામાંનો છે. રાઈટ? એટલે આકૃતિ ખ્યાલ આવી ગયો મિત્રો. હવે ક્વેશ્ચન શું છે સમજી લઈએ કે આપણે કીધેલું કે બંને ગોળા ઉપરથી એક સરખા સમયમાં એક સરખો વિદ્યુતભાર લીક થાય છે, એટલે કે વિદ્યુતભાર ક્રમશઃ ઘટતો જાય છે, સમય અનુસાર ઘટતો જાય છે, જેના કારણે આ બંને ગોળાઓ એકબીજાની પાસે આવે છે, એટલે કે નજીક આવે છે. તે બંને ગોળાઓ એકબીજાની નજીક આવે છે એ v જેટલા વેગથી નજીક આવે છે એવું રકમમાં આપેલું છે, અને પરિણામે જો બંને ગોળા એકબીજાની નજીક આવે તો અંતર x પણ ક્રમશઃ સમય અનુસાર ઘટતું જાય. રાઈટ? એટલે બંને ગોળાઓ v જેટલા વેગથી એકબીજાની પાસે આવે છે અને બંને ગોળાઓ વચ્ચેનું અંતર x પણ ઘટતું જાય છે, જેના કારણે આપણે નક્કી કરવાનું છે કે બંને ગોળાઓનો એકબીજાની પાસે આવવાનો વેગ v એ અંતર x ના કયા પ્રમાણમાં છે એ આપણે શોધવાનું છે. એટલે v અને x વચ્ચેનું રિલેશન આપણે નક્કી કરવાનું છે. રાઈટ? તો મિત્રો આટલે સુધી આપણે ખ્યાલ આવી ગયો કે ગોળા b ઉપર કયા કયા બળો લાગી રહ્યા છે. હવે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે ગોળો b સંતુલિત અવસ્થામાં છે. તો મિત્રો પદાર્થ સંતુલન અવસ્થામાં હોય એ માટેની શરત આપણે ધોરણ 11 માં ભણી ગયેલા છે કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધ્રુવ દિશામાં લાગતું બળ, ડાબી તરફનું બળ બરાબર જમણી તરફનું બળ. રાઈટ? તો મિત્રો જુઓ તો ગોળા b ઉપર ડાબી તરફ લાગતું બળ કયું છે તો ખ્યાલ આવશે Fe, જમણી તરફ લાગતું બળ કયું છે તો ખ્યાલ આવશે T sin થીટા, જેના આધારે આપણે કહી શકીએ કે Fe અને T sin થીટા બંને એક સમાન છે. તો જુઓ અહીં આપણે લખેલું છે કે ગોળો b સંતુલનમાં હોવાથી Fe T sin થીટા, પરંતુ Fe શું છે એ વિદ્યુત બળ છે અને વિદ્યુત બળનું સૂત્ર કુલમ્બના નિયમ પરથી આપણે લખી શકીએ કે Q1Q2/r², પરંતુ Q1 Q2 બંને સરખા છે Q જેટલા અને બંને વિદ્યુત બળો વચ્ચેનું અંતર r ની જગ્યાએ x જેટલું છે, એટલે વિદ્યુત બળ Fe નું સૂત્ર આપણે લખ્યું છે કે Q2/x2 જે થશે સમીકરણ 1. રાઈટ? હવે એ જ રીતે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ કયું છે તો T cos થીટા, અધોર દિશામાં લાગતું બળ કયું છે તો mg. તો મિત્રો ખ્યાલ આવશે કે બંને બળો એક સરખા થાય, એટલે કે mg બરાબર T cos થીટા આપણે લખી શકીએ. જો અહીં લખેલું છે કે T cos થીટા mg જે થશે સમીકરણ 2. મિત્રો હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર કરી દઈએ, એટલે 1/2 કરી દઈએ તો T કેન્સલ થઈ જશે, sin/cos એટલે કે tan થીટા થશે અને Q2/x2/mg એટલે મળશે કે Q2/x2mg, જેને આપણે કહી દઈએ સમીકરણ 3. મિત્રો યાદ કરો તો આપણે ગુજકેટના MCQ સોલ્વ કર્યા એમાં પણ આ જ આકૃતિ આ જ પદ્ધતિનો એક MCQ હતો. તો મિત્રો આ સમીકરણ 3 સુધી એ MCQ અને આ MCQ એક સમાન છે, પરંતુ બંનેનો ક્વેશ્ચન અલગ અલગ છે. રાઈટ? એટલે પદ્ધતિ આ સમીકરણ 3 પછી બદલાય છે. બરાબર છે? હવે મિત્રો એવું ધારી લઈએ છીએ કે આ લંબ અને દોરી વચ્ચેનો જે ખૂણો થીટા છે એ ખૂબ જ સૂક્ષ્મ છે. જો ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય તો આપણને ખ્યાલ છે કે tan થીટા અને sin થીટા બંને થીટા બની જાય. જો અહીં લખેલું છે કે થીટા ખૂબ જ સૂક્ષ્મ હોવાથી tan થીટા એ sin થીટા થશે અને એ જ થીટા થશે. રાઈટ? તેનો મીનિંગ શું થયું કે tan થીટા ની જગ્યાએ આપણે થીટા લખી શકીએ છીએ. બરાબર? અને tan થીટા ની જગ્યાએ sin થીટા પણ આપણે લખી શકીએ છીએ. તો મિત્રો આ આકૃતિમાં આ જ ટ્રાયેંગલ જુઓ, ફક્ત આ જ ટ્રાયેંગલ કે જેમાં આપણે sin થીટા એપ્લાય કરીએ તો સામેની બાજુ x/2 અપોન કર્ણ l થશે, પણ sin થીટા ની જગ્યાએ તો શું લખાય થીટા, એટલે આપણે લખી દઈએ છીએ કે થીટા x/2 અપોન l, પરંતુ આ 2 અને l નો ગુણાકાર થઈ જશે, જેના કારણે થીટા મળી જશે x/2l. તો આ થીટા એ જ છે tan થીટા, તો આ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ, એટલે સમીકરણ 3 આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ કે x/2l Q2/x2mg, જેમાંથી q2 ને કરતા બનાવો
તો mg x² * x એટલે mg x ઘન થઈ જશે અને છેદમાં આવી જશે 2kl એટલે q² = mg x ઘન / 2kl. મિત્રો આ સમીકરણમાં mg / 2kl આ રાશિ અચળ છે. જ્યારે વિદ્યુતભાર q ઘટતો જાય છે ત્યારે x પણ ઘટતું જાય છે એટલે q ના પ્રમાણમાં x બદલાય છે, પરંતુ mg / 2kl બદલાતું નથી, એ અચળ છે. જેના કારણે આપણે એવું કહી શકીએ છીએ કે q² ચલે છે x ઘન. તો અહીંયાથી વર્ગ દૂર કરી દઈએ તો સામે 1/2 આવી જશે એટલે q ચલે છે x⁵². q ચલે છે x⁵² આવે. પણ આપણે શું નક્કી કરવાનું છે કે વેગ એ x ના કયા પ્રમાણમાં છે એ આપણે શોધવાનું છે. અને જોડે રકમમાં આપેલું છે કે વિદ્યુતભારના લીક થવાનો દર બંને ગોળા માટે એક સમાન છે, જેને આપણે કહી શકીએ dq/dt. એટલે આપણે dq/dt નક્કી કરવા પડે. તો dq/dt એટલે q તો મળી ગયા છે, તો શું કરવું પડે કે q નું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. એટલે મિત્રો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ તો dq/dt ચલે છે. હવે આનું વિકલન કરવાનું છે તો વિકલનમાં સૂત્ર યાદ રાખવાનું કે ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય, બરાબર છે. એટલે ઘાત 3/2 આગળ આવી ગઈ, x⁵3/2 માંથી એક ઘાત બાદ કરો એટલે 1/2 બાકી રહેશે. પરંતુ ચેન રૂલના આધારે જોડે લાગુ પડશે dx/dt, એટલે કે x નું ફરીથી વિકલન કરવું પડે, જે થશે dx/dt. તો મિત્રો આગળ વધીએ એટલે dq/dt ચલે છે 3/2 x⁵1/2. આ છે dx/dt એટલે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન. મિત્રો અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપશે એટલે આપણે dx/dt ની જગ્યાએ v લખી દીધેલા છે. હવે મિત્રો રકમમાં એવું કીધેલું છે કે આ dq/dt એ વિદ્યુતભાર લીક થવાનો દર છે અને રકમમાં કીધેલું છે કે બંને ગોળાઓ માટે વિદ્યુતભાર લીક થવાનો દર dq/dt એક સમાન છે. એનો મીનિંગ શું થયું કે બંને ગોળા માટે dq/dt ની વેલ્યુ કેવી છે તો અચળ છે. તો એ જ આપણે અહીં લખેલું છે કે વિદ્યુતભાર લીક થવાનો દર dq/dt સમાન હોવાથી એટલે કે અચળ હોવાથી આ રાશિ કેવી થઈ ગઈ અચળ થઈ ગઈ. 3/2 પણ કેવા છે અચળ છે. એનો મીનિંગ શું થયું કે x⁵1/2v ચલે છે અચળ. તો એ જ આપણે અહીં લખેલું છે. પણ આપણે શોધવાનું છે કે v એ x ના કયા પ્રમાણમાં છે, એટલે કે v ને કરતા બનાવવા પડે અને x ને સામે લઈ જવા પડશે. તો v ચલે છે અચળ / x⁵1/2 જે છેદમાં આવી જશે, બરાબર છે. આ અચળ એટલે કોઈ પણ અચળાંક રાશિ આપણે લખી શકીએ કોઈ બી કિંમત એ રીતે. તો x એ ઉપર જશે એટલે x⁻⁻1/2 કહી શકાય. એટલે વેગ ચલે છે x⁻⁻1/2. તો મિત્રો આન્સર જે આપેલા છે ચાર ઓપ્શન એના આધારે આપણે નક્કી કરી શકીએ આન્સર A જે થશે v ચલે છે x⁻⁻1/2. MCQ નંબર 5. વિદ્યાર્થી મિત્રો પાંચમા MCQ માં રકમમાં તમને બે ધન આયનો આપેલા છે. આ બંને ધન આયનો ઉપર એક સમાન વિદ્યુતભાર છે q જેટલું અને બંને ધન આયનો વચ્ચેનું અંતર d જેટલું આપેલું છે. જે કારણોસર તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ F જે આપણે કુલમ્બના નિયમ પરથી આ પ્રમાણે લખી શકીએ કે k q1 q2 r². પરંતુ બંને ધન આયનો પરનો વિદ્યુતભાર q એક સમાન છે અને બંને ધન આયનો વચ્ચેનું અંતર r ની જગ્યાએ d જેટલું છે. જે કારણોસર સૂત્ર થઈ જશે F = kq²/d². જેમાંથી q² ને કરતા બનાવો તો d² સામે ગુણાશે અને k છેદમાં આવી જશે એટલે સૂત્ર થશે fd²/k, રાઈટ. પરંતુ મિત્રો k એ કુલમ્બ અચળાંક છે જેનું સૂત્ર આપણે થિયરીમાં ભણી ગયેલા છે 1/4πε0. તો k ની જગ્યાએ આપણે લખી શકીએ 1/4πε0 જે કારણોસર 4πε0 ઉપર ગુણાશે એટલે q² નું સૂત્ર મળી જશે 4πε0 fd². આમાંથી વર્ગ દૂર કરીએ તો સામે વર્ગમૂળ આવી જશે એટલે q નું સૂત્ર થઈ જશે q = √4πε0 fd². બરાબર. આ q નું સૂત્ર મળે. પરંતુ મિત્રો આપણને રકમમાં કીધેલું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n આપણે શોધવાના છે.
તો મિત્રો થિયરીમાં આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણના સૂત્ર ભણી ગયેલા વિદ્યુતભારનું કે વિદ્યુતભાર Q = N × E. તો એના આધારે આપણે n જે થશે ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપણે શોધવા પડે. તો એ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે Q = Ne એટલે Q ની જગ્યાએ n લખી દઈએ, બાકી જે છે વર્ગમૂળમાં 4πε0f². આમાંથી n ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કરતા બનાવીએ તો E છેદમાં આવી જશે, જેના આધારે n નું સૂત્ર મળી જશે n = વર્ગમૂળમાં 4πε0f²/E. પરંતુ મિત્રો આ પ્રમાણેનો કોઈ આન્સર MCQ માં આપેલો નથી. જે કારણોસર આપણે શું કરીએ છીએ કે આ વર્ગમૂળ છેદમાં પણ લાગુ પાડી દઈએ તો અહીંયા e નો વર્ગ લખવો પડે. એટલે આન્સર થઈ જશે C, જે થશે વર્ગમૂળમાં 4πε0f²/E².